પૂતળું અને એક ગેલોનોમીટર સાથે જોડેલું છે. તો એક પૂતળું વિચારો આ રીતે, પૂતળામાં કુલ આંટાઓની સંખ્યા n છે અને ગેલોનોમીટર સાથે જોડેલું છે. એટલે ધ્યાન આપો અહીંયા ગેલોનોમીટરનો અવરોધ 4 ઓહ્મ છે, પૂતળાનો અવરોધ 8 ઓહ્મ. બરાબર. હવે બસ અહીં ધ્યાન આપો, પૂતળાનો અવરોધ અને ગેલોનોમીટરનો અવરોધ એ બે સાથે આમ શ્રેણીમાં ગણાશે. તો ત્યાં બંધ પરિપથમાં 2 છે અને પરિપથનો કુલ અવરોધ થશે R પ્લસ 4R 5R ઓહ્મ. હવે એમ કીધું છે જો કે આ પૂતળું અહીં ધ્યાન આપો, હવે આ પૂતળું W1 વેબર ચુંબકીય ફ્લક્સ ધરાવતા વિસ્તારમાંથી W2 વેબર ફ્લક્સ ધરાવતા વિસ્તારમાં ગતિ કરે છે. એટલે આખા પૂતળા સાથે સંકળાયેલું ફ્લક્સ પહેલા W1 એમાંથી થાય છે W2. તો EMF પ્રેરિત થશે અને પ્રવાહ પ્રેરિત થશે. એ પ્રેરિત પ્રવાહ કેટલો? તો પહેલા પ્રેરિત EMF નું સૂત્ર બનાવો. પ્રેરિત EMF બરાબર માઈનસ ડેલ્ટા I છેદમાં ડેલ્ટા T. હવે અહીંયા આખા પૂતળા સાથે સંકળાયેલું ફ્લક્સનો ફેરફાર જ આપ્યો છે, એટલે n ગુણવાનું નથી. બરાબર. સમગ્ર પૂતળા સાથે W1 માંથી W2 થયું તો ફેરફાર થયો W2 માઈનસ W1. એટલે કેટલા સમયમાં થયું? એટલે T સમય. તો આ થયું પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ. પ્રેરિત પ્રવાહ I બરાબર પ્રેરિત EMF છેદમાં પરિપથનો કુલ અવરોધ. પરિપથનો કુલ અવરોધ 5R. બરાબર. I બરાબર માઈનસ W2 માઈનસ W1 છેદમાં આ 5R અને T. જો નું નિશાની લેના નિયમને અનુરૂપ આવે છે. બરાબર. અહીંયા ભૂલી નહીં કરવાની કે અહીંયા તમે પેન હજી મૂકી દો એમ તો આ જવાબ ખોટો થાય. કેમ કે આ W2 માઈનસ W1 આ ફ્લક્સનો કુલ ફેરફાર આખા પૂતળા. જો તમે એમ કીધું રકમમાં કે આટા દીઠ ફ્લક્સ W1 માંથી W2 થાય છે આટા દીઠ, તો પછી કુલ ફેરફાર માટે એમ ગુણો. અહીંયા એમ નહીં ગુણાય. એટલે આ જવાબ આપવું જોઈએ. અહીંયા તમને એક પરિપથ આપ્યો છે. આ રીતે એક આખા નેટવર્કનો એક ભાગ છે. બરાબર. આટલો ખાલી પરિપથ હોય ને તો પછી આ તો એક ખુલ્લો પરિપથ થયો, આમાં કંઈ પ્રવાહ વહી શકે નહીં. પણ તમને આમાં પ્રવાહ આપ્યો છે એનો અર્થ કે આ એક શાખા છે આખા નેટવર્ક. કોઈ એક આખો મોટો પરિપથ છે એનો એક ભાગ છે. હવે એમાં વહેતો પ્રવાહ આપ્યો છે તમને 5 એમ્પિયર. I બરાબર 5 એમ્પિયર. આ અવરોધ 1 ઓહ્મ છે. આ બેટરી જોડી છે એનો EMF 15 વોલ્ટ છે. આ પૂતળું છે ઇન્ડક્ટર. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ 5 મિલી હેનરી છે. અને અહીંયા પ્રવાહમાં થતા ફેરફારનો દર, બરાબર, ઇન્ડક્ટર હોવાથી પ્રવાહમાં થતા ફેરફારનો દર di/dt આપેલો છે. di/dt એ છે 10⁻³ એમ્પિયર પર સેકન્ડ. એમ કીધું છે કે પ્રવાહ 10⁻³ એમ્પિયર પર સેકન્ડના દરથી ઘટે છે. ઘટે છે એટલે આગળ નિશાની શું મૂકશો? માઈનસ. તો આ વાત છે અને પ્રશ્ન કર્યો છે કે VB માઈનસ VA શોધો. બરાબર. બિંદુ B અને આ A વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. તો A પાસેનું સ્થિતિમાન ધારો કે VA છે, B પાસેનું સ્થિતિમાન VB છે. આપણે VB માઈનસ VA શોધવું છે તો કિર્ચોફનો બીજો નિયમ વાપરીશું અને A થી B સુધીની મુસાફરી લો. આ મુસાફરી સૂત્ર બનાવો. A થી શરૂ કરવાનું, B સુધી પહોંચવાનું, વચમાં આવતા પરિપથ ઘટકો પ્રમાણે સ્થિતિમાનના ફેરફાર નોંધવાના. તમને અવરોધ અને બેટરી માટે ખબર છે કે અવરોધમાં પ્રવાહ અને મુસાફરીની દિશા એક જ હોય. તો IR જેટલું સ્થિતિમાન ઘટે
બેટરીમાં મુસાફરી કરતા પહેલા બેટરીનો ઋણ ધ્રુવ આવે તો એના ઈએમએફ જેટલું સ્થિતિમાન વધે, પહેલા ધન આવે મુસાફરી કરતા તો એના ઈએમએફ જેટલું સ્થિતિમાન ઘટે, ઋણ આવે તો વધે અને ધન ધ્રુવ આવે પહેલા તો એટલું સ્થિતિમાન ઘટે. બરાબર, આટલું તમે જાણતા હશો. પણ અહીંયા નવો એક પરિપથ ઘટક છે આ ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત એટલે એનું આત્મપ્રેરિત EMF -L di/dt. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કે આત્મપ્રેરિત EMF તો બે EMF આ સૂત્ર હતું. તો હવે કિર્ચોફના બીજા નિયમ અનુસાર આવું લખાય બિંદુ A થી B સુધી, તો A પાસેનું સ્થિતિમાન V. આગળ જાઓ, અવરોધ આવ્યો, પ્રવાહને મુસાફરી એક જ દિશામાં એટલે IR -IR આવશે, IR જેટલું સ્થિતિમાન ઘટે. આગળ જાઓ, બેટરીનો કયો ધ્રુવ આવ્યો? ઋણ, તો પ્લસ એપ્સિલોન આયોની પહોંચી ગયા. આગળ જાઓ, હવે માર્ગમાં ઇન્ડક્ટર આવે ને, ઇન્ડક્ટર એટલે આ પદ મૂકી દેવાનું. આ ઇન્ડક્ટરને કારણે મળતું બેક EMF છે. બેક EMF છે એટલે માઈનસમાં જ આવે. ઋણ નિશાની લેન્ઝના નિયમને અનુરૂપ અહીં આવે છે -L di/dt. બરાબર ક્યાં પહોંચ્યા? તો કે બિંદુ B પાસે. બરાબર B. કિર્ચોફનો બીજો નિયમ. હવે આમાં કિંમત મૂકી દો એટલે જવાબ મળી જાય. જોઈએ જો B એ એમના એમ I 5 એમ્પિયર, R 1 ઓહ્મ, બેટરીની EMF 15 વોલ્ટ માઈનસ. બરાબર, આ ખ્યાલ આવે ને આ કઈ રીતે આવે? આ શું છે? આ તો કે બેક EMF છે. ઇન્ડક્ટરને કારણે પરિપથમાં ઉદ્ભવતું બેક EMF. બેક EMF છે, લેન્ઝનો નિયમ સૂચવે છે. આગળ નિશાની માઈનસ જ આવે એટલે માઈનસમાં મૂકો. L આપ્યું છે 5 મિલિહેનરી, 5 ગુણ્યા 10⁻³ હેનરી. di/dt માઈનસમાં મૂકવાનું છે કેમ કે પ્રવાહના ઘટાડાનો દર છે એટલે 10⁻³ કરું di/dt. પણ દર સેકન્ડે એટલો પ્રવાહ ઘટે છે, ઘટાડાનો દર છે. ઘટાડાનો દર હોવાથી આપણે અહીંયા ઈ માઈનસમાં BB - V આ થયું -5 10⁻³ એ થઈ ગયું. આ માઈનસ પ્લસ 15 di/dt નું જે તમને આપ્યું છે ને માઈનસમાં મૂકો. 15 વોલ્ટ જવાબ આવશે. જો હવે અહીંયા ગોઠવણી આવે છે. આ ચોરસ લૂપ છે. જો આટલા ભાગમાં B જેટલું ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે બહાર તરફ છે, આટલા ભાગમાં B જેટલું ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે અંદર તરફ છે. આ અડધા ભાગ પડ્યા છે એક ચોરસ લૂપના. ચોરસ લૂપમાં આ નામ આપી દો PQRS. તો આ દરેક બાજુની લંબાઈ L છે. બરાબર, પ્રારંભમાં આ ચોરસ લૂપનું સમતલ B ને લંબ છે. અડધા ભાગમાં B લંબરૂપે બહાર અને અડધા ભાગમાં B લંબરૂપે અંદર. આ પ્રારંભિક. હવે એમ કીધું છે કે આ ચોરસ લૂપને અહીંથી B જેટલા વેગથી આમ બહાર કાઢવામાં આવે, B જેટલા વેગથી આમ બહાર ખેંચવાય. બરાબર, તો આ લૂપમાં પ્રેરિત થતું કુલ EMF કેટલું? તો હવે કઈ રીતે જો અહીં ધ્યાન આપો.
પ્રેરિત કુલ EMF શોધો. હવે જો તમે આ QR સળિયો વિચારો. QR સળિયો એટલે કે આ QR બાજુ બરાબર, જેની લંબાઈ L છે. આને આમ બહાર ખેંચો એટલે આ ભાગને ખાલી ધ્યાનમાં લો. પહેલા આ ભાગ V જેટલા વેગથી આમ ગતિ કરશે. V અંદર વેગ આ બાજુ B ને લંબ અને એની લંબાઈ પણ B ને લંબ. એટલે વાત આવી થઈ ને જો કે આ વેગ થયું, B અંદર થયું અને સળિયો આમ થયો બરાબર. એટલે B અને L આવી ગતિ થઈ. તો આ Q અને R આ બે છેડા વચ્ચે EMF પ્રેરિત થશે. એ પ્રેરિત EMF BVL જેટલું હશે, BVL જેટલું. અને એમાં Q છેડો કયો ધ્રુવ બનશે અને R કયો ધ્રુવ બનશે. તો આપણે જે થિયરીમાં પરિસ્થિતિ લીધી હતી એ થઈ ને, આ કયો ધ્રુવ બનશે. ઇલેક્ટ્રોન પર બળ આ રીતે આમ ગતિ થતી. V અંદર હોય, સળિયો B ને લંબ હોય અને વેગ આ બાજુ હોય આ બાજુ, ત્યારે આની અંદરના ઇલેક્ટ્રોન પર નીચે તરફ બળ લાગે છે Q V + P અનુસાર. આ નીચેનો છેડો ઋણ બને, ઉપરનો છેડો ધન બને. એટલે આ છેડો ઋણ સ્થિતિમાં અને આ છેડો ધન સ્થિતિમાં બને. BVL જેટલું EMF ધરાવતી બેટરીની જેમ વર્તે. હવે આ V વેગથી ગતિ કરે તો આ સળિયો પણ કેટલા વેગથી ગતિ કરે? V વેગથી, કેમ કે આખું એક જ ચોરસ છે. હવે આ QR અને આ PS માટે ફરક શું પડી ગયો? ખાલી ફરક ક્યાં પડી ગયો? તો કે અહીંયા P અંદર હતું, અહીંયા P બહાર છે, એટલો છે. તો એનો અર્થ કે અહીંયા પણ BVL ત્રણેય પરસ્પર લંબ જ છે. આ જો આ P, આ V અને આ લંબાઈ આવી બરાબર. અહીંયા P અંદર હતું ને અહીંયા P આમ બહાર છે, એટલો ફેર. બાકી ગતિની દિશા બેમાં એક જ છે. તો પછી જે બે છેડાઓના જે સ્થિતિમાન અહીંયા મળતા હતા એના કરતાં આમાં ઉલટા મળશે. એટલે નીચેનો છેડો અહીંયા ધન બનશે, ઉપરનો છેડો અહીંયા ઋણ બનશે. અને આ ગતિ દરમિયાન આ પણ BVL જેટલું EMF ધરાવતી બેટરીની જેમ વર્તે. હવે બીજી બે બાજુઓ જો, આ PQ બાજુ અને SR બાજુ માટે શું કહેવાય? એમાં કઈ EMF મળશે? આમાં ચાર સળિયા છે ને, અહીંયા ચારે ચારની ગતિ થાય. તો PQ અને SR માટે હવે BVL મળે, EMF કેમ નહીં મળે? તો કે એમાં એની લંબાઈ અને વેગ બે એક જ દિશામાં છે. જો આ પેલું કામ ગતિ કરે તો વેગની દિશા અને એની લંબાઈ બે પરસ્પર કેવા થયા? સમાંતર. એટલે અહીંયા BV અને L ત્રણેય લંબ હોય, લંબાઈ અને એનો વેગ એક જ દિશામાં હોય તો અહીંયા EMF મળે નહીં. એટલે બે જ ભાગમાં મળશે, એક આ ભાગમાં અને એક આ ભાગ. અહીંયા કે અહીંયા EMF મળશે નહીં, કેમ કે એનો વેગ આ બાજુ અને લંબાઈ પણ વેગને સમાન બે. આમાં કઈ EMF નહીં. આ બે છેડા વચ્ચે મળશે, આ બે છેડા વચ્ચે. હવે આ સળિયો ગતિ દરમિયાન એક બેટરીની જેમ જ વર્તે છે. એનો Q છેડો ધન, આ Q ધન અને આ ઋણ. Q ધન, આ ઋણ. એટલે આને આપણે બેટરી વડે દર્શાવીએ તો આમ દર્શાવે કે Q છેડો છે એ ધન ધ્રુવ અને આ છેડો છે એ ઋણ. એવી રીતે આ પણ એક બેટરી જેમ વર્તે છે. એનો P છેડો ઋણ ધ્રુવ, આ P છેડો ઋણ ધ્રુવ અને S છે એ ધન ધ્રુવ અને S. આ બે બેટરી થઈ. આનું EMF પણ BVL, આનું EMF પણ BVL. હવે P નું જોડાણ કોની સાથે છે? Q સાથે. P Q સાથે જોડાણમાં છે. તો P ને Q સાથે આમ જોડી દો તો આ જોડાણ બે બેટરીનું થયું એ કહેવાય સહાયક શ્રેણી જોડાણ. સહાયક શ્રેણી જોડાણ. સહાયક શ્રેણી જોડાણ માટે EMF નો સરવાળો થાય. કુલ EMF થાય BVL પ્લસ BVL 2BVL. વિદ્યુત કોષના શ્રેણી જોડાણમાં બે પ્રકાર આવે, સહાયક શ્રેણી અને વિરોધક શ્રેણી. આ સહાયક શ્રેણી કહેવાય. સહાયક શ્રેણીમાં આ વિદ્યુત કોષનું ઋણ એના પછીના ધન સાથે જોડાણમાં હોય, ઋણનું ધન સાથે. કદાચ બીજું હોત તો
તો આ ત્રણનું એના ઘન સાથે જોડાણો તો જેટલા આ રીતે જોડાયેલા હોય એ બધાના EMF નો સરવાળો થાય. સમજ્યા વાત ને? હવે આમાં જો આટલો ફેરફાર કરી દેવામાં આવે કે આ જ્યાં આટલામાં જે ટપકા કર્યા છે એ ચોકડી કરી દેવામાં આવે એટલે કે આખા વિસ્તારમાં બી એક જ દિશામાં હોય અંદર તરફ, તો આ જ પ્રશ્ન જવાબ શું આવશે? 0 આવશે. કેમ 0 આવશે? તો કે બે વિદ્યુત કોષ જે બનશે એનું વિરોધક શ્રેણી જોડાણ થશે. વિચારો અહીંયા તો જે છે એ રહેશે ને આ પરિસ્થિતિ, અહીંયા બી અંદર તરફ લઈ લો તો આ પ્લસ નું શું થશે? માઈનસ. આ માઈનસ નું પ્લસ. તો અહીંયા આ રીતે બેને આમ દર્શાવો તો અહીંયા પી છે ને અહીંયા ધન ધ્રુવ આવશે, અહીંયા આવશે ઋણ આવશે. તો ધનનું ધન સાથે જોડાણ થાય આમ તો એ વિરોધક શ્રેણી કહેવાય. વિરોધક શ્રેણીમાં એકનું EMF અને બીજાનું EMF વિરોધક સ્થિતિમાં હોય તો એનો સરવાળો કરો એટલે એક ધન લેવાનું ને એક ઋણ લેવાનું, તો સરવાળો તો 0 થાય ને. સમજ્યા? अब लकी रहा जो 10 रकम जो અહીંયા એક સળિયો જેની લંબાઈ 5 સેન્ટીમીટર છે બરાબર, L બરાબર 5 B બરાબર 2 ગુણ્યા 10⁻² વેબર પર મીટર સ્ક્વેર જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરે છે. બરાબર, આવી જ વાત. B ને લંબ એ સળિયો ગતિ કરે છે. અહીંયા સળિયો ગતિ કરે છે એ દરમિયાન એને પ્રવેગ છે, પ્રવેગી ગતિ કરે છે. સળિયાનો પ્રવેગ આપ્યો છે 2 મીટર પર સેકન્ડ. તો પ્રેરિત EMF ના વધારાનો દર કેટલો? પ્રેરિત EMF ના વધારાનો દર, પ્રેરિત EMF ના વધારાનો દર એટલે d એપ્સિલોન બાય dt. અને જો હતા ને પ્રેરિત EMF ના વધારાનો દર, જો સળિયો અચળ વેગી ગતિ કરતો હોત ને તો પ્રેરિત EMF એ અચળ હોત, trivial છે. b તો અચળ, L અચળ, વેગે જો અચળ હોત તો પ્રેરિત EMF અચળ હોત. પણ જો વેગ અચળ ન હોય, ગતિ પ્રવેગી હોય, પ્રવેગી ગતિ હોય તો પ્રેરિત EMF પણ સમય સાથે વધે. આનું વિકલન કરવાનું, સમયની સાપેક્ષ વિકલન, સમયની સાપેક્ષ વિકલન. તો d એપ્સિલોન બાય dt મળે એને કહેવાય પ્રેરિત EMF ના વધારાનો દર, d L d બાય dt, BLE. બરાબર, સૂત્ર જ આવું થાય, BLE. BVL એટલે પ્રેરિત EMF અને BLA એટલે પ્રેરિત EMF ના વધારાનો દર. આ કિંમત મૂકી દો. જો B આપ્યું છે 2 ગુણ્યા 10⁻², L 5 ગુણ્યા 10⁻², પ્રવેગ 2 એટલે આ જવાબ તમે ગણો 20 ગુણ્યા 10⁻⁴. હવે ઓપ્શનમાં બધા આંકડા છે, જો 20 ગુણ્યા 10⁻⁴. તો જવાબ તમારે એકમ પરથી નક્કી કરવો પડે. તો અહીંયા એકમ કયો થશે? વોલ્ટ પર સેકન્ડ. વોલ્ટ પર સેકન્ડ એકમ થાય ને એનો, જો આ વોલ્ટમાં સમય સેકન્ડ, વોલ્ટ પર સેકન્ડ. પ્રેરિત EMF નથી, આ પ્રેરિત EMF ના વધારાનો દર. આનો અર્થ એવો છે કે આવી જો ગતિ ચાલુ રહે સળિયાની તો દર સેકન્ડે પ્રેરિત EMF આટલું વધશે, દર સેકન્ડ. પ્રવેગી ગતિ હોય તો વધે, બરાબર. અચળ વેગી ગતિ હોય તો BVL જેટલું અચળ હશે. 11 નું બરાબર. AC જનરેટરમાં E બરાબર 0 સમય પ્રેરિત EMF 0 છે.
તો t બરાબર પાઈ છેદમાં 2 ઓમેગા સમયે પ્રેરિત EMF કેટલું? તો તમે આપણે છેલ્લા પ્રશ્નમાં જે આલેખ જોયા ગુજરાતની સ્થિતિ લીધી એના પરથી જવાબ આવી શકે. આટલા સમયે પ્રેરિત EMF કેવું હશે? મહત્તમ હશે કે શૂન્ય હશે? NAB ઓમેગા sin ઓમેગા t. બરાબર, આપણે v નામ આપીએ તો v પણ આપી શકાય. v બરાબર NAB ઓમેગા sin ઓમેગા t. NAB ઓમેગા sin ઓમેગા t ની જગ્યાએ લખો પાઈ છેદમાં 2 ઓમેગા. આ ઓમેગા ઓમેગા કેન્સલ, sin pi by 2. NAB ઓમેગા sin pi by 2 એક. તો NAB ઓમેગા એટલે મહત્તમ, એને આપણે સંજ્ઞામાં પ્લસ Vm કેવું લખી શકીએ? ત્યાં V સંજ્ઞા આવી તો પ્લસ Vm. જો એક 50 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી 5 મીટર લંબાઈના વાહક તારને પૂર્વ પશ્ચિમ દિશામાં રહે તેમ રાખી એનું મુક્ત પતન કરવા દેવામાં આવે છે. એટલે આપણને સળિયાની લંબાઈ આપેલી છે 5 મીટર, બરાબર. એક છેડો પૂર્વ એક છેડો પશ્ચિમમાં રાખ્યો છે, પૂર્વ પશ્ચિમમાં સળિયો રાખ્યો છે. પ્રારંભમાં સળિયો સ્થિર એટલે પ્રારંભિક વેગ 0 છે. હવે મુક્ત પતન કરાવો એટલે 4 સેકન્ડ ને અંતે એમાં પ્રેરિત EMF કેટલું એવો પ્રશ્ન છે. 4 સેકન્ડને અંતે t બરાબર 4 સેકન્ડ. 4 સેકન્ડ ને અંતે એનો કંઈક વેગ થયો હોય એ વેગ શોધી નાખવો પડશે પહેલા. 4 સેકન્ડને અંતે ઈ જ્યાં પહોંચ્યો ત્યાં વેગ શોધી નાખો. અને ત્યારબાદ એના બે છેડા વચ્ચે પ્રેરિત EMF મળે. સળિયો જ્યાં મુક્ત પતન કરે છે ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.7 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા ઈ 10 લેવાનું. અને ડીપ એંગલ છે અહીંયા ડીપ એંગલ 60. તો હવે આપણને ખબર છે, જો આ રીતે આપણે ગણિત ગયા કે સળિયો પૂર્વ પશ્ચિમમાં હોય તો અહીંયા EMF પ્રેરિત થવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક જવાબદાર હશે? બીજે તરફ મુક્ત પતન છે એટલે BB નહીં, અહીંયા કયું હોય BH. જો મુક્ત પતન હોય પૂર્વ પશ્ચિમમાં સળિયો રાખી દે તો અહીંયા BH છે એ એને લંબ થાય, કેમ કે BH ની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર હોય એટલે BH સળિયાની લંબાઈને લંબ અને એનો વેગ પણ ઈ બેયને લંબ. અહીંયા BH જવાબદાર. બરાબર. BV નહીં, BV તો શિરોલંબ ઘટક થયો, જ્યારે સળિયાની ગતિ પણ શિરોલંબ છે. એટલે આપણે અહીંયા B આપ્યું છે, B એંગલ આપ્યો છે, એના પરથી BH મેળવી લેવાનું. BH બરાબર B cos phi. સળિયાનો વેગ શોધી નાખવાનો. V બરાબર GD. V બરાબર GD. V0 પ્લસ 80 પર V0 તો 0 છે. G10 P 4 છે તો સળિયાનો વેગ થશે 40 મીટર પર સેકન્ડ. હવે પ્રેરિત EMF VH VL બરાબર. BH લેવલ VH એટલે B cos phi VL. બસ હવે આમાં મૂકી દે. વેગ કણ શોધીને 40 સળિયાની લંબાઈ આપેલી છે. બરાબર છે 7 મિલીવોલ્ટ.
જો એક ગુંચડામાં કુલ આટાઓ 5 ગુણ્યા 10 ની 3 ઘાત અને દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ, જો અહીંયા તમને ચોખવટ પાડી છે, દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ t બરાબર 0.2 સેકન્ડમાં 0.4 ગુણ્યા 10 ની -3 ઘાત વેબર થી બદલાય 0.6 ગુણ્યા 10 ની -3 ઘાત વેબર થાય છે. ગુંચડા સહિત પરિપથનો અવરોધ 20 ઓહ્મ, કુલ અવરોધ જ છે 20 ઓહ્મ. તો ગુંચડામાં પ્રેરિત વિદ્યુત ભાર ગણો. પ્રેરિત વિદ્યુત ભાર આપણે આ એક સૂત્ર પણ બનાવ્યું છે. ફ્લક્સના ફેરફાર પર પ્રેરિત વિદ્યુત ભાર મેળવવો હોય તો ડાયરેક્ટ સૂત્ર છે કે ડેલ્ટા ક્યુ નું મૂલ્ય બરાબર ડેલ્ટા ફાઈ ફ્લક્સમાં થતા ફેરફારનું મૂલ્ય છેદમાં પરિપથનો કુલ અવરોધ. અહીંયા આપણે આટા દીઠ ફ્લક્સનો ફેરફાર આપ્યો છે તો કુલ ફેરફાર માટે n ગુણી નાખો. અહીંયા તમારે EMF કે પ્રવાહ કંઈ મેળવવાની જરૂર નહીં. ડાયરેક્ટ ફ્લક્સના ફેરફાર પરથી પ્રેરિત વિદ્યુતભાર મળી જાય. આ સૂત્ર છે. આ સૂત્ર પર આપણે સરખામણી બરાબર. તો પ્રેરિત EMF ફેરેડેના નિયમ અનુસાર અને પ્રેરિત EMF ઓહમના નિયમ અનુસાર બેને સરખાવી અને આ સૂત્ર બન્યું. આમાં મૂકી દો. ફ્લક્સનો ફેરફાર આવ્યો છે આટા દીઠ ફેરફાર મૂકી દો. n છે 5 ગુણ્યા 10 ની 3 ઘાત. ફ્લક્સનો ફેરફાર તમને આ રીતે 0.6 માઈનસ 0.4 ગુણ્યા 10 ની -3 અવરોધ છે. સમયની કોઈ જરૂર નથી બરાબર. આમાં સમયનું વાળું પદ આવતું જ નથી. આ જવાબ આવે આટલા કુલમ. જવાબ છે 0.05 કુલમ. અહીંયા ગોઠવણી આ મુજબ છે જો કે આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B અંદર તરફ છે. B નું મૂલ્ય તમને આપ્યું. એક આ ચોરસ લૂપ છે જેની લંબાઈ L છે. આ ચોરસ લૂપમાં અહીંયા એક કટ મૂકી અને એની સાથે એક આ પરિપથ જોડેલો બરાબર. હવે લૂપ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર છે અને ચુંબકીય ક્ષેત્ર એને આમ લંબ છે. લૂપમાં આ રીતે કટ મૂકી એની સાથે આવો એક પરિપથ આમ શ્રેણીમાં જોડ્યો કહેવાય. આખો પરિપથ. આ પરિપથમાં A અને B બિંદુ નામ આપી દો આપણે. તો આ પરિપથ આપણા માટે જાણીતો છે. આને આપણે શું કહીએ છીએ તો કે વિસ્ટન બ્રિજ. આ વિસ્ટન બ્રિજ પરિપથ અને એ પાછું સંતુલનમાં છે જો આ ત્રણ દરેકના મૂલ્યો 3 ઓહ્મ છે. ગેલોનોમીટર જે શાખામાં આવે ને અહીંયા 3 ઓહમનો અવરોધ જોયો. હવે સંતુલનની શરત આપણને ખબર છે ને કે 3/3 આ બેનો ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર સરખો થાય એટલે સંતુલનમાં કેવા
થાય ને જો 3/3 વાત એવી છે કે જો વિસ્ટર્ન પરિપથમાં 5 અવરોધના મૂલ્યો સરખા હોય તેનો સમતુલ્ય અવરોધ એમાંના કોઈ એકના મૂલ્ય જેટલો થાય બરાબર 3 હા અને તમે ગણતરી કરી મેળવો તો એ આવી જાય આ સંતુલન હશે એટલે આમાં કોઈ પ્રવાહ પસાર થશે નહીં બરાબર આનો પ્રવાહ નહીં હોય હવે A અને B વચ્ચે આ બેનું જોડાણ શ્રેણી થયું 3 ને 3 6 આ બેનું જોડાણ A અને B વચ્ચે શ્રેણી થઈ 3 ને 3 6 અને 6 નું A અને B વચ્ચે કેવું જોડાણ થયું સમાંતર 6 અને 6 નું સમાંતર 3 બરાબર આ બધાય 3 હોય ને તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ 3 ઓહ્મ આ બધાય 5 હોય તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ 5 ઓહ્મ બરાબર એટલે 5 ના મૂલ્યો સરખા તો એમાંનું કોઈ એકનું મૂલ્ય ઈ જ સમતુલ્ય અવરોધ થાય સંતુલનમાં છે અને A અને B વચ્ચેનો અવરોધ A અને B વચ્ચેનો અવરોધ 3 ઓહ્મ છે હવે A અને B વચ્ચેનો અવરોધ 3 ઓહ્મ લૂપનો અવરોધ તમને આપ્યો છે 1 ઓહ્મ આ લૂપનો અવરોધ 1 ઓહ્મ તો હવે આ લૂપનો અવરોધ અને આ A અને B વચ્ચેનો અવરોધ પાછા કેવા જોડાણમાં કહેવાય શ્રેણી પરિપથનો કુલ અવરોધ લૂપનો અવરોધ 1 ઓહ્મ પરિપથનો કુલ અવરોધ R બરાબર 3 અને 1 4 ઓહ્મ બરાબર આ પહેલા આપણે મેળવી લેવું પડશે હવે પ્રશ્ન શું છે કે એ જે ચોરસ છે એની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર L બરાબર 10 હવે પ્રશ્ન છે કે આ લૂપને આ બાજુ કેટલા વેગથી ગતિ કરાવીશું અને આમ કેટલા વેગથી B માંથી બહાર કાઢીશું આ લૂપને કે જેથી પરિપથમાં પ્રેરિત પ્રવાહ 1 મિલી એમ્પિયર મળે V શોધવાનો સમજ્યા પ્રશ્ન આપો તો હવે જો પહેલા તો તમે આ પરિપથનો કુલ અવરોધ શોધી નાખ્યો બરાબર આ હકીકત આપણે જાણીએ છીએ એના પરથી અને હવે જાણો કે તમે આ આખી લૂપને અથવા તો આખા આ પરિપથને આ બાજુ 20 વેગથી આમ બહાર ખેંચો અને પરિપથમાં 1 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે તો એ વેગ v શોધો તો આપણને પ્રવાહ આપ્યો છે પ્રેરિત પ્રવાહ તો એનું સૂત્ર મૂકો I બરાબર એપ્સિલોન છેદમાં r પ્રેરિત પ્રવાહ I બરાબર dVL છેદમાં r બરાબર આપણે શોધવાનું છે v v શોધવા માટે v બરાબર I છેદમાં b પ્રવાહ 1 મિલી એમ્પિયર 10 ની -3 અહીંયા r એટલે પરિપથનો કુલ અવરોધ બરાબર એ પહેલા શોધી નાખો જે અહીંયા કેટલા ઓહ્મ મળ્યો છે 4 b આપણને આપ્યું છે b છે 2 વેબર પર છે સળિયાની લંબાઈ આપી 10 સેન્ટીમીટર આ v મીટર પર સેકન્ડ સેન્ટીમીટર 2 સેન્ટીમીટર પર સેકન્ડ ઇન્ડક્ટર માટે પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે બરાબર ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ છે 4.6 હેનરી અને ઇન્ડક્ટરમાં વહેતા પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ છે સમય મિલી સેકન્ડમાં પ્રવાહ I એમ્પિયર
આપેલા છે આ મુજબ 2 5 6 મિલીસેકન્ડ, આ 5 7 એમ. બરાબર. પ્રશ્ન છે કે 5 મિલીસેકન્ડ થી 6 મિલીસેકન્ડના સમયગાળામાં ઇન્ડક્ટરમાં કેટલું EMF પ્રેરિત થશે? તો ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF નું મૂલ્ય આપણે આપવાનું છે. સૂત્ર આપણી પાસે છે કે એપ્સિલોન બરાબર L di/dt. કેપિટલ અહીંયા સ્મોલ i સંજ્ઞા છે, આપણે સ્મોલ i પ્રવાહના ફેરફારનું મૂલ્ય અને આ સમયગાળો. બરાબર. આ રીતે લખાય ને. તો જો L આપ્યું છે આપણને, di/dt આલેખ પરથી મળી જાય. 5 થી 6 સેકન્ડના ગાળામાં આલેખ જે મળે છે આ BC, એનો ઢાળ શોધો. આનો ઢાળ, આ BC ભાગનો ઢાળ એ જ કહેવાય di/dt. ત્યાં મૂકી દો. બરાબર. જો t બરાબર 5 મિલીસેકન્ડ થી t બરાબર 6 મિલીસેકન્ડના ગાળામાં BC ભાગનો ઢાળ એટલે di/dt. I વિરુદ્ધનો આલેખ છે ને, તો ઢાળ શું આવશે? di/dt. મૂલ્ય લેવાનું. તો di 5 થી 6 સેકન્ડના ગાળામાં પ્રવાહનો ફેરફાર કેટલો છે? તો કે 5 મિલિએમ્પિયર, 5 એમ્પિયર એ 0 છે. તો 5 થી 6 ના ગાળામાં આલેખ આ પડ્યો છે. પ્રવાહનો ફેરફાર કયો? 5 એટલે લખવાનું 5 થાય ને, સીધું લખી દીધું. અને છેદમાં સમયગાળો 5 થી 6 મિલીસેકન્ડ, તો ગાળો 1 મિલીસેકન્ડ. એટલે di/dt 5 ગુણ્યા 10⁻³ એમ્પિયર પર સેકન્ડ. હવે પ્રેરિત EMF L 4.6 ગુણ્યા 5 ગુણ્યા 10⁻³ ગુણાકાર કરી નાખો. કેટલું આવે છે? જો સોળમું જો રકમ જો અહીંયા વાત એમ છે, એક વર્તુળાકાર વાહક લૂપ B ને લંબ રૂપે મૂકી છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0.04 ટેસ્લા. બરાબર. વર્તુળાકાર વાહક લૂપ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. B આપણે અંદર લઈ લઈએ તો આ એને લંબ આ રીતે લૂપ છે. હવે એમ કીધું છે જો કોઈ રીતે, બરાબર, તમે એવી કઈ ગોઠવણી કરો કે જેથી લૂપની ત્રિજ્યા 2 મિલીમીટર પર સેકન્ડના અચળ દરથી સંકોચાવા લાગે. લૂપની ત્રિજ્યામાં ઘટાડો થાય, લૂપ નાની થતી જાય છે. તમે આ રીતે પર મૂકી અને બે છેડા બહાર કાઢો અને બે છેડા ધીમે ધીમે ખેંચવામાં આવે, આકાર વર્તુળાકાર જળવાઈ રહે એવું ગોઠવો તો લૂપ આમ નાની થતી જાય છે. લૂપની ત્રિજ્યામાં થતા ઘટાડાનો દર છે. દર સેકન્ડે લૂપની ત્રિજ્યા 2 મિલીમીટર જેટલી ઘટે છે. dr/dt 2 મિલીમીટર પર સેકન્ડ, કે 2 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. તો આ રીતે લૂપની ત્રિજ્યા ઘટતી જ્યારે r બરાબર 2 સેન્ટીમીટર થાય, ત્રિજ્યામાં ઘટાડો થતા 2 સેન્ટીમીટર થાય, પેલા 2 કરતા વધારે ઘટી 2 સેન્ટીમીટર થાય ત્યારે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF શોધો. પ્રેરિત EMF તો હવે બરાબર પદ્ધતિ તો એક જ છે દરેક જગ્યાએ. અહીંયા લૂપની ત્રિજ્યા ઘટે ને એનું ક્ષેત્રફળ ઘટે, અને ક્ષેત્રફળ ઘટે એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટે અને તેથી એમાં EMF પ્રેરિત થાય. EMF શોધવું તો ડાયરેક્ટ જો આપણે લખીએ પ્રેરિત EMF
બરાબર dφ બાય dt. હવે ફાઈ એટલે લૂપનું ક્ષેત્રફળ. તો લૂપનું સમતલ b ને લંબ છે તો ab લખશું આપણે ab. અહીંયા a એટલે લૂપ ફાઈ એટલે લૂપ સાથે સંકળાયેલું ફાઈ બરાબર ab. a એટલે લૂપનું ક્ષેત્રફળ. લૂપની ત્રિજ્યાને r કહી દઈએ તો આનું ક્ષેત્રફળ થાય પાઈ r સ્ક્વેર d બાય dt પાઈ r સ્ક્વેર b. બરાબર. હવે અહીંયા પાઈ અને b ને ભાગ લઈ લો. પાઈ અને b ને ભાગ મૂકી દો. લૂપમાં આંટો એક જ છે એટલે આંટાઓની સંખ્યા તો આવશે ને. તો પાઈ અચળ b અચળ dr સ્ક્વેર બાય dt થયું. dr સ્ક્વેર બાય dt એટલે 2r dr by dt. બસ આમાં કિંમત મૂકી દો. આ 2 સેન્ટીમીટર એના મીટરમાં અને dr by dt એટલે લૂપની ત્રિજ્યામાં થતા ઘટાડાનો દર dr by dt જે અહીંયા 2 મિલીમીટર પર સેકન્ડ છે એટલે કે 2 × 10⁻³